સફળ માણસ શું વિચારતો હશે? સફળ માણસ ફક્ત એટલું જ વિચારે છે કે મારે એક દિવસ એટલા સફળ થવું છે કે બધાના દુઃખ હળવા કરી શકું. દરેક માણસ સફળ નથી હોતો, પણ દરેક માણસ માણસ થવામાં સફળ થઈ શકે એટલો તો સફળ હોય જ છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે સ્પર્ધામાં છીએ કે પછી મુગ્ધાવસ્થામાં. બિઝી હોઈએ ત્યારે પણ મોકળાશ ન છીનવાય, હળવાશ ન છીનવાય, એનાથી વધુ સફળ માણસ આ દુનિયામાં બીજો કોઈ નથી. અંકિત ત્રિવેદીના આ શબ્દો સાથે આજે વાત માંડવી છે. વિશારદ એ એવા વ્યક્તિઓથી બનેલો એક પરિવાર છે જેને અંકિત ત્રિવેદીના શબ્દોનું આ આઈ કાર્ડ આપી શકાય. અહીં દરેક વ્યક્તિ સ્પર્ધામાં સફળ થયા પછી પણ બીજાની સફળતા માટે સતત વ્યસ્તતા વચ્ચે મોકળાશ શોધી લઈને માણસ તરીકે સફળ થવાના પ્રયાસો કરી રહ્યો છે. સફળ થવા માટે ઉતાવળ કેટલી હોવી જોઈએ એના કરતાં ધીરજ કેટલી હોવી જોઈએ એવા અભ્યાસક્રમને ન્યાય આપી શકે એવા ઠરેલ વ્યક્તિઓનો આ પરિવાર છે, જેણે છેલ્લા 2 વર્ષથી રીલ્સથી દૂર અને રિયલની નજીક લઈ જવાના સધૈર્ય પ્રયાસો આદર્યા છે. વિદ્યાર્થીઓ વિના શરૂ થયેલા એક વર્ગખંડમાં આજે 5000 કરતાં વધુ વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવી રહ્યા છે. ગૂગલ અને ચેટ જીપીટીના જમાનામાં પુસ્તકાલય તરફ જેમની શ્રદ્ધા આજે પણ અકબંધ છે એવા વ્યક્તિઓ દ્વારા છેલ્લા 2 વર્ષમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી અને મજબૂત રેફરન્સ બુક બનીને ઉભરી રહેલો આ પરિવાર તારીખ 14 ડિસેમ્બર 2023 પોતાની બીજી વર્ષગાંઠે છેલ્લા 1 વર્ષમાં કરેલા સેવા કાર્યના સરવૈયાને એકબીજા સાથે વહેંચીને અનોખી રીતે ઉજવણી કરે છે. વિદ્યાર્થીઓને સરળતાથી જે પ્રાપ્ય છે અને નિઃશુલ્ક છે એવા ફક્ત યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામના માધ્યમથી જ વિશારદ પોતાનું કાર્ય નિયમિત રીતે કરે છે. છેલ્લા 1 વર્ષમાં યુટ્યુબ પર અધ્યાપકો દ્વારા તૈયાર થયેલા વિડીયો લેક્ચર વિશે વાત કરીએ એ પહેલા ટેલિગ્રામ વિભાગની કાર્યપદ્ધતિ જાણીએ. તારીખ 21 ફેબ્રુઆરી 2021ના રોજ વિશારદના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ જુદા જુદા 6 ટેલિક્લાસ લોન્ચ કર્યા, જેમાં વિશારદ કરંટ ટેલિક્લાસ દ્વારા રોજબરોજની ઘટનાઓમાંથી પરીક્ષાલક્ષી તથ્યો શોધી પ્રસ્તુત કરવામાં આવે છે. વિશારદ ડેઇલી ક્વિઝ કોર્નર ટેલિક્લાસ પર રોજ રાત્રે 10 કલાકે નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં ભારતીય બંધારણ, ભારતીય ઇતિહાસ, ભારતીય ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થશાસ્ત્ર જેવા વિષયોને આવરી લેતી ટેસ્ટનું સમયપત્રક ટેસ્ટ સંબંધિત વિડીયો લિંક સાથે અગાઉથી જ આપી દેવામાં આવે છે. વિશારદ જીપીએસસી મેઇન્સ ટેલિક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને જીપીએસસી મુખ્ય પરીક્ષા સંદર્ભે સમયાંતરે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિશારદ જીસીઆરટી એનસીઆરટી ટેલિક્લાસ દ્વારા ધોરણ 6 થી 12 ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક આધારિત નિયમિત એક ટેસ્ટ લેવામાં આવે છે, જેનું સમયપત્રક સંબંધિત વિડીયો લિંક સાથે અગાઉથી જ આપી દેવામાં આવે છે. વિશારદ યુજીસી નેટ જીસેટ જનરલ ટેલિક્લાસ દ્વારા નેટ જીસેટના તમામ વિષયના પરીક્ષાર્થીઓને સામાન્ય પેપર સંબંધે સમયાંતરે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિશારદ યુજીસી નેટ જીસેટ ગુજરાતી ટેલિક્લાસ દ્વારા ગુજરાતી વિષય સાથે નેટ જીસેટની તૈયારી કરતા 700થી પણ વધુ વિદ્યાર્થીઓનો એક નિયમિત વર્ગખંડ કાર્યરત છે. વિશારદ યુજીસી નેટ જીસેટ કોમ્પ્યુટર ટેલિક્લાસ દ્વારા કોમ્પ્યુટર જેવા વિષય સાથે નેટ જીસેટની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓને સમયાંતરે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ ટેલિક્લાસ સાથે જોડાયેલા પરિવારના મોટા ભાગના સભ્યો જે પોતાના ભાગે આવતા કાર્યને નિષ્ઠાપૂર્વક અને નિયમિત કરે છે એ બદલ વિશારદ પરિવાર તે સર્વને બિરદાવે છે. છેલ્લા 1 વર્ષમાં યુટ્યુબ પર જુદા જુદા વિષય નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી સામગ્રીને ડિઝાઇનર ટીમ દ્વારા વધુ રસપ્રદ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી એની યાદી જોઈએ તો ડિસેમ્બર 2022માં જેનો આરંભ થયો હતો એ પ્રોફેસર જોશી સર ક્વિઝ સિરીઝ અંતર્ગત કુલ 50 લેક્ચર રેકોર્ડ કરાયા, જેમાં દરેક લેક્ચરમાં 15 પ્રશ્નો ગુજરાતી વ્યાકરણ અને 10 પ્રશ્નો ગુજરાતી સાહિત્ય એ રીતે એક ચોક્કસ માળખામાં કુલ 1250 પ્રશ્નો દ્વારા ગુજરાત સરકાર દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓમાં ગુજરાતી વિષયને સરળ રીતે ઉકેલી શકે એવો રામબાણ ઇલાજ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થયો, જેનો અદ્ભુત પ્રતિસાદ વિદ્યાર્થી તરફથી સાંપડ્યો. વિશારદ પરિવાર પ્રોફેસર શૈલેષ જોશી સાહેબનો આભાર વ્યક્ત કરે છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓનો ઇતિહાસ જોતા તેમજ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારીનો પાયો ખૂબ જ મજબૂત રીતે કરી શકે એવા આશયથી વિશારદ પરિવાર દ્વારા પ્રથમ વર્ષગાંઠે જેનો પ્રારંભ કર્યો એવી જીસીઆરટી ક્વિઝ સિરીઝ દ્વારા ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકના તમામ એકમના તમામ પાના પરના તમામ મહત્વના ચાવીરૂપ શબ્દો પરથી વૈકલ્પિક પ્રશ્નો તૈયાર કરી કુલ 89 વિડીયો દ્વારા 3000થી પણ વધુ વૈકલ્પિક પ્રશ્નોને વિદ્યાર્થીઓ માટે પ્રકાશિત કરાયા. એટલું જ નહીં પણ વિશારદ જીસીઆરટી ટેલિક્લાસ દ્વારા દરેક એકમની નિયમિત ક્વિઝ યોજીને
વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સિંહ ફાળો આપ્યો. એ બદલ વિશારદ જીસીઆરટી ટીમના દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 દરમિયાન પરીક્ષા પદ્ધતિમાં થયેલા નોંધપાત્ર પરિવર્તનને ધ્યાનમાં રાખી વિશારદ પરિવાર દ્વારા વિષય નિષ્ણાંત એક કમિટીની રચના કરવામાં આવી અને મુખ્ય પરીક્ષામાં જનરલ પેપરમાં આદર્શ ઉત્તર કેવો હોવો જોઈએ એ સંદર્ભે ઉદાહરણ સહિત સમજૂતી આપી શકાય એવા હેતુથી જુદા જુદા સાંપ્રત મુદ્દાઓને પસંદ કરી કુલ 7 આદર્શ ઉત્તરો તૈયાર કરી વિડીયો સ્વરૂપે પ્રકાશિત કર્યા, જેનાથી વિદ્યાર્થીઓને આદર્શ ઉત્તર લખવામાં પડતી મુશ્કેલીઓ હળવી થઈ અને આ મુદ્દાઓ પર પરીક્ષાર્થીઓની વિચાર શક્તિ વિકસે એવા પ્રયાસો થયા. જેમાં પ્રથમ છે ડિજિટલ કરન્સીના રૂપમાં ભારત વૈશ્વિક સ્તર પર મજબૂત સ્થાન અંકિત કરવા માંગે છે. આ વિશે ચર્ચા કરો. બ્રિક્સ સમૂહ દ્વારા ડી-ડોલરાઇઝેશનની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર અને રૂપિયાની ભૂમિકા. આ વિશે વિચારો. લોકસભાનું આગામી સીમાંકન અને દક્ષિણી રાજ્યોની ચિંતા. આ વિધાન પર ચર્ચા કરો. ઇલેક્ટ્રિક વાહનોની પર્યાવરણ પર સંભવિત અસર અને તેની વ્યાપકતા સંદર્ભે સંકળાયેલ પડકારો તેમજ તકો. આ વિશે નોંધ તૈયાર કરો. ભવિષ્યના પડકારોને પહોંચી વળવા G7 સમૂહ માટે ભારત અનિવાર્ય બની રહ્યું છે. આ વિધાન વિશે ચર્ચા કરો. રાજદ્રોહ કાનૂન અને બંધારણ દ્વારા પ્રદાન થયેલી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરની ગુપ્ત લગામ છે. આ વિધાનની યથાર્થતા ચકાસો. લોકશાહી પર સોશિયલ મીડિયાની અસર અને ભારતમાં ઓનલાઈન સામગ્રીના નિયમન સામેના પડકારોની ચર્ચા કરો. વિશારદ પરિવાર મેઇન્સ એક્ઝામ GS કમિટીના દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરે છે. ગુજરાત ગવર્મેન્ટ દ્વારા વર્ષ 2023 દરમિયાન પરીક્ષા પદ્ધતિમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન અંતર્ગત ગુજરાતીના પેપરને ધ્યાનમાં રાખી જુદી જુદી કોલેજમાં અધ્યાપન કરાવતા અને સતત જાગૃત એવા અધ્યાપકોએ સાથે મળીને ગુજરાતી વિષય નિષ્ણાતની એક કમિટીની રચના કરી, જેના ફળ સ્વરૂપે નિબંધ લેખન અંતર્ગત કુલ 8 જેટલા મહત્વપૂર્ણ નિબંધોના આદર્શ નમૂના પ્રસ્તુત કરાયા, જેમાં ત્રીજા વિશ્વયુદ્ધના બારણે ઉભેલું વિશ્વ, ગાંધી વિચારની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા, શિક્ષણનું માધ્યમ માતૃભાષા શા માટે, આઝાદીના 75 વર્ષ અને ભારત, શિક્ષણના ધ્યેયો અને નવી શિક્ષણ નીતિનું દર્શન, ICTનો શિક્ષણમાં ઉપયોગ, ભ્રષ્ટાચાર એક પડકાર અને મીડિયાની નૈતિકતા જેવા વૈચારિક ઊંડાણ તપાસતા વિષયો પર અધ્યાપકો દ્વારા પ્રમાણભૂત અને આદર્શ વિષયવસ્તુ સંકલિત કરી વિદ્યાર્થીઓની મૂંઝવણનો હલ શોધી કઢાયો. ત્યારબાદ ચર્ચાપત્ર કેવી રીતે તૈયાર કરવો એની સમજ સાથે એક આદર્શ ચર્ચાપત્ર પણ રજૂ કરાયો. સંક્ષેપીકરણ કેવી રીતે કરવું એની સિદ્ધિ અને પ્રમાણભૂત સમજણ આપી એનો એક આદર્શ નમૂનો રજૂ કર્યો. ત્યારબાદ વિચાર વિસ્તાર એટલે શું એની સમજ સાથે એક આદર્શ વિચાર વિસ્તાર આપ્યો, જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પોતાની રજૂઆતને ધ્યાનાકર્ષક બનાવવામાં મદદરૂપ થયો. અરજી લેખનમાં પૂરા માર્ક્સ મેળવી શકાય એવા શીર્ષક હેઠળ એક આદર્શ અરજીનો નમૂનો અદ્ભુત પ્રેઝન્ટેશન સાથે રજૂ કર્યું, જેથી વિદ્યાર્થીઓને આદર્શ અરજી લેખનનું માળખું ખૂબ જ સરળતાથી સમજાવી શકાય. ત્યારબાદ વૃત્તાંત, નિવેદન કે અહેવાલ વગેરે જેવા તદ્દન એકબીજાની નજીક જણાતા લેખનના પ્રકારોની સમજૂતી સરળ રીતે આપી. યુજીસી નેટ, GSET ગુજરાતી વિષયના 700 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ માટે નેટ પરીક્ષા પાસ કરવા માટેની ખાસ રણનીતિ તૈયાર કરવા જુદી જુદી યુનિવર્સિટી સાથે કાર્યરત એવા ગુજરાતી વિષયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને એક મંચ પર લાવી દરેકમાં રહેલી વિશેષ કુશળતાને અભિવ્યક્ત કરવા એક ખાસ શ્રેણી શરૂ કરવામાં આવી, જેમાં પરીક્ષામાં સૌથી વધુ મુશ્કેલ જણાતા કાળક્રમના પ્રશ્નને ઉકેલવામાં બેનમૂન કહી શકાય એવી સમગ્ર પરીક્ષાના દરેક એકમને આવરી લેતી શોર્ટકટ કીના 14 જેટલા વિડીયો બનાવાયા. જેમાં પ્રથમ છે સંસ્કૃત કાવ્ય વિચારણાના ઇતિહાસનો કાળક્રમ, 7 ભારતીય સાહિત્ય કૃતિઓનો કાળક્રમ, 11 ભારતીય સાહિત્ય કૃતિઓનો કાળક્રમ, 13 અગત્યના કાવ્ય સંગ્રહોનો કાળક્રમ, 9 ગુજરાતી ગદ્ય કૃતિઓનો કાળક્રમ, 13 પાશ્ચાત્ય વિવેચકોનો કાળક્રમ, 9 સાહિત્યવાદનો કાળક્રમ, 9 સાહિત્ય વિવેચકોનો કાળક્રમ, 4 ગુજરાતી વિવેચકોનો કાળક્રમ, 15 ગુજરાતી સાહિત્ય કૃતિઓનો કાળક્રમ, 18 વિશ્વ સાહિત્યની કૃતિઓનો કાળક્રમ, ઝવેરચંદ મેઘાણીના અગત્યના ગ્રંથોનો કાળક્રમ, પુષ્કર ચંદ્રવાકરના અગત્યના ગ્રંથોનો કાળક્રમ, ભોગીલાલ સાંડેસરાના અગત્યના ગ્રંથોનો કાળક્રમ. આ 14 વિડીયોએ પરીક્ષાર્થીઓની કારકિર્દીને એક નવો સ્પાર્ક આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. એ બદલ આ કાર્ય સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો વિશારદ પરિવાર આભાર વ્યક્ત કરે છે. ઇતિહાસનું એક પાનું શીર્ષક હેઠળ પોડકાસ્ટ ટીમ દ્વારા ઇતિહાસના ઓછા જાણીતા એવા રોમાંચક પાનાઓને પ્રકાશિત કર્યા, જેમાં પ્રથમ છે પૃથ્વીરાજ અને સંયુક્તા, કલિંગનો શિલાલેખ, ચાણક્યની પ્રતિજ્ઞા, અકબરને હંફાવતું મેવાડ, જોહર અને કેસરિયા, ગઢ આવ્યો પણ સિંહ ગયો, ઝેલમનું યુદ્ધ. આ પોડકાસ્ટનો ખૂબ સારો એવો પ્રતિસાદ વાચક વર્ગ તરફથી મળ્યો, એ માટે પોડકાસ્ટ ટીમનો વિશારદ પરિવાર આભાર વ્યક્ત કરે છે.
આ ઉપરાંત ટેટ, ટાટ, બીએડ, પીટીસીના પરીક્ષાર્થીઓની જરૂરિયાતને ધ્યાને લઈ શૈક્ષણિક મનોવિજ્ઞાનના 9 વ્યાખ્યાનો આપનાર પ્રોફેસર ભાવેશ લોઢિયા સાહેબનું સાભાર સન્માન કરતા સ્મૃતિચિહ્ન સાથે પ્રમાણપત્ર એનાયત કરી પૂજનમ 1 દ્વારા સમગ્ર સન્માન પ્રક્રિયાને કેમેરામાં શણગારનાર મીડિયા ટીમનો વિશારદ પરિવાર આભાર વ્યક્ત કરે છે. શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. વિશારદ પરિવાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન થયેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓના પ્રતિભાવો અને અધ્યાપકો સાથે થયેલો સીધો સંવાદ વિશારદ પરિવારને વિદ્યાર્થીઓની જરૂરિયાતો મુજબ પોતાનો રોડમેપ તૈયાર કરવામાં સહાયક રહ્યો અને પરીક્ષાર્થીઓની કોમેન્ટ્સ દ્વારા વિશારદ પરિવારનું કમિટમેન્ટ વધુ મજબૂત થતું રહ્યું. નમસ્કાર, હું શિલ્પી બુરેઠા બનાસકાંઠાથી. આપ સૌને ખૂબ ખુશીપૂર્વક જણાવું કે આપણા સપના સાકાર કરવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે જે મથી રહ્યા છે અને એમાં સહકાર કરવા માટે અને એકલ લાકડી બનવા માટે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મીડિયમ અને યુટ્યુબ ચેનલ્સ કાર્યરત છે. એમાંનું એક સરસ મજાનું કાર્યરત હોય એવું યુટ્યુબ ચેનલ અને ચેનલ ઉપરથી જે સરળતાથી આપણને સમજાઈ શકે એવા સરસ મજાના મટીરિયલ પીરસી રહ્યા છે એવું વિશારદ ગ્રુપ પર મને ગૌરવ છે. કારણ કે પડદા પાછળ રહીને જે કામ કરે છે અને આપણને સરળતાથી મટીરિયલ પૂરું પાડે છે, અધ્યાપક મિત્રો દ્વારા સરસ મજાનું મટીરિયલ તૈયાર કરી અને આપણને સરળતાથી મળી રહે એવા પ્રયત્નો કરી રહ્યા છે. એમના માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ તો હું પાઠવું છું. 2 વર્ષ પૂરા કરી અને 3જા વર્ષમાં જ્યારે વિશારદ ગ્રુપ આવી રહ્યું છે, એમનો મંગળ પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે તો મારો રાજીપો હોય જ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણા બધા મિત્રોની શુભેચ્છાઓ સાથે મારી પણ રાજીપા સાથેની શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ. 2 વર્ષથી નિસ્વાર્થ અને નિયમિત ચાલી આવતી આ પ્રવૃત્તિઓ પાછળ કઈ ઉર્જા કાર્યરત છે, આવો પ્રશ્ન આપણને સ્વાભાવિક રીતે થાય. વિશારદ પરિવારને એના માર્ગદર્શકો અને આદર્શ સજ્જનો તરફથી દ્વિતીય વર્ષગાંઠે પ્રાપ્ત થયેલ વિશેષ શુભેચ્છા સંદેશથી ઉપરના પ્રશ્નોનો જવાબ આપણને સહજ રીતે મળી જશે. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉક્ટર તૃષા દેસાઈ મેમ, જેમનું સમયાંતરે માર્ગદર્શન સમગ્ર વિશારદ ટીમને મળતું રહે છે, એ બદલ વિશારદ પરિવાર ડૉક્ટર તૃષા મેમનો આભાર વ્યક્ત કરે છે. ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ આણંદના પ્રોફેસર અને સમગ્ર ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ એવા શ્રી ગુણવંત વ્યાસ સાહેબ વિશારદ પરિવારના સમગ્ર કાર્યને સમયાંતરે માર્ગદર્શન આપતા રહે છે, એ બદલ વિશારદ પરિવાર એમનો સહૃદય આભાર વ્યક્ત કરે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર મહેન્દ્રસિંહ પરમાર, વિશારદ પરિવારના ઘણા પ્રોફેસર જેમને આદર્શ માનીને પોતાનું કાર્ય કરી રહ્યા છે, એવા મહેન્દ્રસિંહ પરમાર સાહેબનો વિશારદ પરિવાર આભાર વ્યક્ત કરે છે. જેની કાર્યપ્રણાલી અમારો આદર્શ છે એવા ડૉક્ટર ધનિલ પારેખ, જે ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે, સમગ્ર વિશારદ પરિવાર એમનો સહૃદય આભાર વ્યક્ત કરે છે. શ્રી ડી.કે. કપૂરિયા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.બી. ગાર્ડી કોમર્સ કોલેજ કાલાવડ શીતલામાં એસોસિએટ પ્રોફેસર તરીકે ગુજરાતી વિભાગમાં જે કાર્યરત છે એવા અને મોટિવેશનલ સ્પીકર તરીકે જેમનું ખૂબ ઊંચું કામ છે એવા પ્રોફેસર ડૉક્ટર સુનિલ જાદવ, જેમનો શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો, એ બદલ વિશારદ ટીમ એમનો આભાર વ્યક્ત કરે છે. નમસ્તે મિત્રો, હું છું મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર સુનિલ જાદવ. મિત્રો, વિશારદ પરિવાર દ્વારા 5000 જેટલા વિદ્યાર્થીઓને છેલ્લા 2 વર્ષમાં કારકિર્દી સંદર્ભે માર્ગદર્શન અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભમાં મદદરૂપ થયા છે, એ બદલ સૌ પરિવારના મિત્રોને શુભેચ્છા પાઠવું છું. અને હજુ પણ આપણી આવનારી જે પેઢી છે, આપણી જે હોશિયાર અને ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતી પેઢી છે યુવાનોની, એ લોકોને એની કારકિર્દીમાં આપ સૌ મદદરૂપ થાવે એવી આપ સૌને શુભકામનાઓ.
ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત પ્રોફેસર સંજય મકવાણા, જેમનું માર્ગદર્શન અમારા માટે એક ઉર્જારૂપ છે, સમગ્ર વિશારદ પરિવાર પ્રોફેસર સંજય મકવાણાનો સહૃદય આભાર વ્યક્ત કરે છે. નમસ્કાર. આ વિશારદ એવી વિડીયો શ્રેણી યુટ્યુબ ચેનલ ઉપર મેં જોઈ, એમાંથી હું પસાર થયો, પણ સાહિત્ય, ઇતિહાસ, વ્યાકરણ જેવા વિષયોને લઈને તમે બહુ સારું અને ઉમદા કાર્ય જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે માગે છે એના માટે કરો છો. ખાસ તો આ બધા વિડીયોમાંથી પસાર થયા પછી એવું લાગ્યું કે વિષયનું ઊંડાણ અથવા તો જે આ ક્ષેત્રમાં જે મહેનત કરે છે એવા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી બધી જ માહિતી માત્ર એમનો અભ્યાસ કરે. આમ તો 450થી પણ વધારે વિડીયોઝ અને તમારું આ સતત કામ એ ખરેખર રંગ લાવશે. ખાસ શુભેચ્છાઓ છે જે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે ને સાહિત્ય, ઇતિહાસ કે વ્યાકરણ અને બીજા કોઈ વિષયોને જો તમારે ઊંડાણથી જાણવા હોય તો આ વિશારદવાળી શ્રેણીને તમે જુઓ અને એમાંથી જ્ઞાન મેળવો. હૃદયથી અભિનંદન પાઠવું છું અને ચેનલના માધ્યમથી જે કોઈ એની સાથે જોડાયા છે તેમને પણ હૃદયથી શુભકામના પાઠવું છું. પત્ર દ્વારા અને વિડીયો દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી અમારા કાર્યને પ્રોત્સાહિત કરનારા સૌ સજ્જનોનો સમગ્ર વિશારદ પરિવાર સહૃદય આભાર વ્યક્ત કરે છે અને સાથે આવતી વર્ષગાંઠે આપના વિશ્વાસ અને શ્રદ્ધાને સાકાર કરતું શ્રેયો આપીશું એની ખાતરી આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.